હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો અને વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4 છે એ ગાલા અસાઇનમેન્ટને આપણી ચેનલ પર અપલોડ કરી લીધા. પ્લેલિસ્ટમાં સર્ચ કરશો સામાજિક વિજ્ઞાન તો મળી જશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન એ 24 માર્ક્સનું છે, તેમાં 5 જોડકા છે. તો આપણે વિભાગમાં છે જોડકા જોડો. પ્રથમ પૃથ્વી પરિષદ તો ઈસવીસન 1972 છે તે આવશે. પઢાર નૃત્ય સી સુરેન્દ્રનગર વિસ્તારમાં આવેલું છે. ડુગાંગ તો ડુગાંગ છે તે કચ્છનો અખાત છે. લોખંડમાંથી પોલાદ બનાવવા ઉપયોગી ખનિજ તો મેંગેનીઝ છે. લોથલ છે તો તે ધોળકા ગુજરાતમાં આવશે. વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા જણાવો છે. સમ્રાટ અશોકના સમયના 8 સ્તૂપ જાણીતા છે. આ વિધાન કેવું છે? ખોટું છે. વિદ્યાર્થી મિત્રો ચીની પ્રવાસ ઇસિંગે લખ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા તક્ષશિલા સાથે સ્પર્ધા કરી હતી. આ વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. 15 માર્ચનો દિવસ ભારતમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે. આ વિધાન કેવું છે? વિદ્યાર્થી મિત્રો સાચું છે. તમારે પણ કમેન્ટ કરવાનું છે, વિડીયોને લાઇક કરી દેવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર પણ કરતું જવાનું છે. બરાબર. પ્રશ્ન નંબર 9મો. યુનાઇટેડ નેશન ઈસવીસન 1975 અને 1985ના દશકાને મહિલા દશકા તરીકે જાહેર કર્યો. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 9. આતંકવાદ જે તે દેશની સમસ્યા છે. આ વિધાન કેવું છે? વિદ્યાર્થી મિત્રો ખોટું છે. વિકલ્પો લખો, ખાલી જગ્યા પૂરો. હેમચંદ્ર ગ્રંથાલય ખાલી જગ્યા ખાતે આવેલો છે. મોસ્ટ આઈએમપી ખાલી જગ્યા પાટણ. મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાલી જગ્યા ખાતે આવેલું છે. ગાંધીનગર. તો આ વિધાન કેવું છે? આ ખાલી જગ્યા કેવી છે? સાચી છે. વિદ્યાર્થી મિત્રો કે મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા એ ગાંધીનગર છે તે ખાલી જગ્યામાં જવાબ આવશે. 12મી ખાલી જગ્યામાં. 13મું છે કૃષિ ઉપરાંત પાણીનો અનિયંત્રિત ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે તો ઉદ્યોગોમાં. 14મું મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના વિસ્તારમાં સિંચાઈ જોવા મળે છે. હવે મિઝોરમ છે એનો સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર કેટલા ટકા વિસ્તારમાં પાણી જોવા મળશે સિંચાઈનું? 7.3% વિદ્યાર્થી મિત્રો રહેશે. ગંગાના મેદાની પ્રદેશમાં અને ખાલી જગ્યા વસ્તી ગીચતાના કારણે રેલ માર્ગ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો તેનો આન્સર આવશે ખેત પેદાશો. તો વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 1 થી 15 જોયા. હવે આપણે 16મો પ્રશ્ન તરફ આવશું, જે આપણા વિકલ્પોનો છે. જે વિકલ્પો પસંદ કરીને ઉત્તર લખવો છે. 16મો. ઈસવીસન 1883માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? તો એ છે પશુ પક્ષી પ્રાણીઓના સંરક્ષણ સમિતિની. બી છે મુંબઈ પ્રાકૃતિક ઐતિહાસિક સમિતિની. સી સંગ્રહાલય સંરક્ષણ અને વિકાસ સમિતિની. કે ડી વન વિકાસ પર્યાવરણ જતનની સમિતિ. તો ઓપ્શન બી આવશે મુંબઈ પ્રાકૃતિક ઐતિહાસિક સમિતિની. હવે તમને એક વિકલ્પ આપેલો છે કે નીચેના બહુહેતુક યોજના તેના લાભાન્વિત રાજ્યોની જોડી સાથે યોગ્ય ક્રમમાં પસંદ કરો. તો એમાં ઓપ્શન સી છે કે દામોદર ખીણ ઝારખંડ, પછી છે હીરાકુંડ ઓડિશામાં આવેલું છે, ચંબલની ખીણ છે તે મધ્યપ્રદેશમાં આવેલી છે, કૃષ્ણરાજ સાગર છે તે એમપીમાં એટલે કે મધ્યપ્રદેશમાં આવેલું છે. તો ઓપ્શન 17માં સી આવશે. વિદ્યાર્થી મિત્રો 18મો. ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ ક્ષેત્રે વધીને કેટલા ટકા થયું છે? તો બરાબર. તો 1.5 ગણું આવશે, 2.5 ગણું આવે, કે 3 ગણું આવે, કે 4 ગણું આવે? વિદ્યાર્થી મિત્રો ચલો, તો 4 ગણું આવશે. વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે? વેપાર ક્ષેત્ર, પ્રાથમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર કે માધ્યમિક ક્ષેત્ર? તો ઓપ્શન બી પ્રાથમિક ક્ષેત્રનું હોય છે. વિદ્યાર્થી મિત્રો 20મો પ્રશ્ન. વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો વિકાસશીલ દેશ કહેવાય? $480, $520, $735 કે $250? તો $735 હોય છે. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં 1-2 શબ્દોમાં ઉત્તર લખો.
ભારતમાં કયા રાજાના સમયમાં રાજમાર્ગોની જાળ પથરાઈ હતી? તો સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત. દક્ષિણ ભારતમાં કયા વિસ્તારમાં રજ્જુ એટલે કે રોપવે આવેલી છે? ચેન્નાઈ અને મલાઈ વિસ્તારમાં આવેલી છે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય છે? આર્થિક વૃદ્ધિ કહેશું. વિદ્યાર્થી મિત્રો, અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ અને વગેરે દેશોએ પોતાનો વિકાસ કઈ આર્થિક પદ્ધતિથી કર્યો હતો? તો બજાર પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું છે.